કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા, તો એ આપને આનંદ થશે કે ઉમેદવારોએ આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ ન ગયે તો આ ઉમેદવાર છે આનું ભરાવી દો. કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા, તો એ આપને આનંદ થશે કે ઉમેદવારોએ આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ ન ગયે તો આ ઉમેદવાર છે આનું ભરાવી દો. કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા, તો એ આપને આનંદ થશે કે ઉમેદવારોએ આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ ન ગયે તો આ ઉમેદવાર છે આનું ભરાવી દો. ગઈકાલે જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમમાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા જે રાજકીય રીતે બફાટ કરે છે કે કોંગ્રેસ પાર્ટીને ક્યાંય ઉમેદવારો મળતા નથી, કોંગ્રેસ પાર્ટીની આબરૂ સાચવવા માટે અમે ઉમેદવારો આપી છીએ, એ નિવેદન બાબતે મારે કહેવું છે કે ધોરાજી ઉપલેટા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો એમ કહી રહ્યા છે કે અમારા ધારાસભ્યની માનસિક સ્થિતિ બરાબર નથી, માનસિક રીતે અસ્વસ્થ છે, એને શું બોલવું ક્યારે શું બોલવું એની પણ ભાન નથી, કાર્યકર્તા કે આગેવાનોના નામ પણ ભૂલી જાય છે. ત્યારે મહેન્દ્ર પાડલિયા કોંગ્રેસની ચિંતા કરી અને કોંગ્રેસને ઉમેદવારો આપવાની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે મારે કહેવું છે કે મહેન્દ્રભાઈ, તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો. ગત નગરપાલિકામાં તમને ધોરાજીમાં પૂરતા ઉમેદવારો નહોતા મળ્યા, આ વખતે પણ ધોરાજી અને ઉપલેટા તાલુકા પંચાયતની અંદર તમે અમુક જગ્યાએ ઉમેદવારો ન મળતા 12 થી ઉમેદવારો મૂક્યા છે. એ જ તમારી આ વિસ્તારની અંદર નબળાઈ બતાવી રહી છે. ત્યારે આપ બળાઈ કરીને કોંગ્રેસને કોસવાનું બંધ કરો અને તમે તમારું વિચારો.